ઈદર ફેરે. જય રામાપીર, જય માતાજી. કેમ છો? મજામાં રહેશો અને મજામાં જ રહેવાનું. આજે 11 છે અને થોડીને જવું છે એનું પપ્પાને ઘેરે છે, એની મમ્મી પાસે જવું છે. અત્યારમાં એ રાંધી દેશે. અત્યારમાં રાંધી દેવું પડે ને, આ રોકા એમ નો રાંધી દેવું પડે. મારે જશે 11 કરવા. તો અત્યારે પૂરી બનાવે. હા, જો પૂરીનો લોટ બાંધું છું અને આ બાજુ તેલ મૂકી દીધું છે. તો જો અત્યારમાં અહીંયા આપણે રસોઈ બનાવી નાખવી, પછી આપણે જઈશું 11 કરવા. ના પણ શું બને એ તો ખબર નથી. ના જાવી પછી ખબર પડે ના શું બનશે, એમ શું ખવડાવશે એમ. કેમ કે ના તો મારા બા એક હોય, ના તો કઈ પોજા 11 કરવા વહી ગયા છે, એટલે ના તો શું બને એનું કઈ ખબર નથી. અહીંયા આપણે અત્યારમાં રસપુરી બનાવી નાખી, જે રોકાય એ ખાશે અને અમે ના ખાશું. બધું હાલે છે કામકાજ. થોડીને જવું છે જ્યારે અગિયારસનો જુગાર નહીં રમતા કોઈ. આજે અમારા ધૂળીનો રમે ચાલો હવે ના જઈને મળીશું. વસાડે સીન લીધી હા. વાહ 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 વાહ, થોડી ગાડી હાકે છે. વાહ વાહ વાહ, કારીગર હોય. इधर फेरे इधर फेरे. वाह 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 वाह, कारीगर हो तो. अरे आवड़ी गई. આમ ચાલો તે પૂગી ગયા મારા મમ્મીના ઘરે. તો જો પણ અહીંયા તો કોઈ ઘરે છે નહીં, કેમ કે વાવણી થઈ છે એટલે બધા વી ગયા હોય કપાસિયા સોંપવા અને વાડીએ, એટલે જો કોઈ છે નહીં ઘરે. ઘરે જો બધા ઘરે તાળા વાસ્યા છે અને બંધ છે. જો છે ને બધું બંધ, કોઈ છે નહીં ઘરે. તો પણ અમે પણ પૂગી ગયા છીએ. હવે વિચારવી છીએ કે વાડીએ જ આવી કે ઘરે રહેવી, એમ વિચારવી છીએ હવે. હાલો, અમારે એક ભાઈ અહીં જો ભૂતા છે. હા, મારા ભાઈ જો અહીં ભૂતો છે, ગોદડું ઓઢી ગયો અમને ભાળીને. જો હાલ આમ રાંધવા માંડ. હાલો તે ભજીયાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ચાલુ મળી રસોઈ બનાવવા. હાલે આ ગોદડું ઓઢીને ભૂતો છે ને. હાલ મહેનત કરાય થોડી, કાલ ઊભો થા. હાલ ને વિડીયો બંધ કરી દેવાનો. હાલ હાલ, આ જો આવા કઈ હોય 11 કરવા અહીં તેડ આવે અને આ બેનું નીમ કે તમે રાંધો, આમ બધા ખાઈ. આ ગાંડો આમ જોતો મોઢું જ નથી દેખાડતો. એ મોઢા શું છે, મોઢું નથી દેખાડતો. બોલો તમારે બધા મોઢું જવું છે એનું, પણ એ દેખાડતો. હીરો તું હીરો. હાલો બધા ભજીયા ખાવા. ભજીયા બનાવીશ. ભજીયા 11 છે ને, ભજીયા બનાવીશ. રસ પૂરી ભજીયા. પાછા વળી હું વાળી ને તો બેટા ખાવા કેવા હતા. ભાઈ જે ખાતી આવે ના દાળ બાટી ખાતો હોઉં ને ટકા આગળ જાતો હોય ક્યાં જવું નહીં ટકા વાળી પછી બાપુને કેવા મારું રાંધી વાગે તો તાર બાપુ કહેતા દાળ બાટી રાંધી ન ખાઈ લે ખાઈ લે આપણે દોરા થઈ જાય ને કોઈ ન ખાય. કેવા બળ્યા બીજા બીના જતા રહ્યો વિડીયો બળ્યા સરસ. ક્યાં સાંભળે છે?
અરે ગળું ભલે નો ગળે છે હો. હવે તાર હું લેવાની છે ઈ તો પણ માજી બેઠો એમ બેઠો લે ઈ જો એ તારે હું લેવું છે એમ કે તો ખરો થોડુંક દે આપણે શેપ કે ને હાલો બધા શરબત પીવા હાલો કોક રેની પેપ્સી ખાય એમ કહેવાય લાવે કીરી મને દે આવું કઈ હાલે હું ટાંગા તમારું લાંબા કરી દે બળિયા મોઢું જ બતાય અને શરબત પીવા આ બાજુ શરબત બને છે અને અમે ચા પીવી છીએ હાલો ચા તો આપણે જોયું હોય એમાં હાલે જ નહીં આ માર ભાઈ લાશ કાઢી ગયો મારી જોત સમજો આ હા હા એ ગાંડા લાશ હાલો ચા પીવા એમ તો કે હાલો કરુણ બનાવે છે અહીંયા બેઠા બેઠા ચા જો અમે કરુણ પીવા બેઠા છીએ આવો જો લાલ દીધો છે લાઈક કરજો ફોલો કરજો ચાલો એ જો વાળું પાણીની તૈયારી થવા મળી છે કેમ કે સવારમાં રાંધ્યું ત્યારે પણ પૂરીઓ બનાવી બપોરે તો મેં પૂરીઓ નથી બનાવી બપોરે તો મેં ભજીયા બનાવ્યા હતા બપોરે પણ રાંધ્યું હતું મારે તો આ જગ્યા છે ને રાંધવામાં જ વહી ગઈ છે હો બધા કોમેન્ટ કરજો સાચી વાત કે ખોટી વાત જો અત્યારે પાછો હવે પૂરીનો લોટ બાંધું છું કેરીનો રસ કાઢવાનો છે અને સૂકી ભાજી બનાવવાની છે તો જો આ બધું પહેલાં આપણે પૂરીનો લોટ બાંધી વાળવાનો છે જો હવે વાળોની તૈયારી કરે છે રાંધવાની ફૂલ ચાલુ થઈ ગયું છે કેરીનો રસ કાઢવાનો છે એ તો પણ એકલા તો કાંઈ નહીં થાય હો બધા મહેનત કરાવો ને તો થોડું થશે મારે તો 11 સામાનમાં જ વહી ગઈ રસોઈમાં હાશી વાત થાકી ગઈ તો બાયું રાંધવાનું હા અમારે નો 11 કરવા જવું હોય રમવા જવાની છે રમવા 11 કરો મને જોવો તમે વાળું પાણી કરીને ચાલો અસ્તરની તીખી પૂરી બનાવવાની છે મસ્ત એની સવારમાં સિરાઈ હોય તેને લેવાની કેટલું નાખું બસ એટલું ઘણું કેતા નથી બવા છે હાલો અત્યારે કેરીનો રસ તમારે કાઢવાનો હું નહીં કેરીનો રસ કાઢવાનો છે હાલો બેન જાઓ કેરીનો રસ કાઢવા હવે ઓલા બધાને બોલાવો એટલે મળે ફટાફટ રસોઈ બનાવી નાખવી ફટાફટ અને વાળું પાણી કરી લઈએ ફટાફટ પછી આખી રાત જુગાર રમવાનો છે આજે 11 છે ને આખી રાત જુગાર રમવાનો કેવી તીખી કર્યું બસ બહુ પછી તીખી ની મજા આવી હવાને નીકળી પૂરીઓ ખાવીશ કે પૂરીઓ રસ આજે 11 છે એવું ખાવાનું હોય બીજા ખાધા બપોરે હવે જો હું જીરું લેતી આવું જીરું બાકી બટેટા બાફો મૂકી દીધા છે પણ આખું કુકર ભરાઈ ગયું છે એટલે સીટી થાકી નથી ઉભરાશે જ ખરું હાલો બધા આવી જાય રસ પૂરી ખાવા આજ બધા બનાવી ન હોય હે
બધાય ન બનાવ્યું હોય આજ બધાએ બનાવ્યું હોય ને, પણ હવે પછી આ છેલ્લું હોય રસ ને પૂરી. આજે 11 છે, પછી હવે પૂરું એન્ડ કરી દેવાનું. આજ તો બધાએ બપોર બનાવ્યું ને, આપણે બપોર ગયા તા મારા પપ્પા ના, એટલે આપણે ના ખાઈ દઈએ, ત્યારે આપણે ઘરે જ બનાવવી પડે ને. 11 બધાએ ખાધે જ હોય, એ તો મને ખબર છે. ચાલો તે પૂરી જો વણાવવા મળી છે. એક થાળી તો ભરાઈ ગઈ છે. કાકી દીકરી 2 પૂરીઓ વણે છે. હમણાં ઘડીક વારમાં પીંડો ખૂટી જાય. કા હમણાં પીંડો ખૂટી જવાનો ઘડીક વારમાં. એ ઊભો રે કાંઈ. ચાલો તો આપણે તળવાનું ચાલુ કરી દેવાનું છે. બકડીયું ચૂલે મૂકી દીધું છે, તો આપણે તળવાની છે. એ બેને વણવાની છે ને આપણે તળવાની છે. લાવો હાલો થાળી હું લઈ જાઉં છું. જો અહીંયા આપણે બકડીયું મૂકી દીધું છે, તો આપણે ચૂલે પૂરી તળવાની છે. ચાલો પૂરી મળી તળાવવા. આવી જાવ બધા વાળ ઉપર. જો પૂરી મળી છે મસ્તી તળાવ સરસ. તો સવારની છે હો. આ તો અત્યારની જો તળાઈ હજી પહેલો જ કામ તળવાનું શરૂ કર્યો. એટલે પૂરી હો દડા જેવી. તીખી નથી માપે માપે. હા છે કેમ બસ પૂરી સીધી ભાજી બની ગઈ છે તેમાં. ક્યાં તો ખરો હાલો વાળું કરવા એમ.